કચેરીમાં કાઉન્સિલર સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે। ગટરના ગંદા પાણી મુદ્દે લોકોએ કચેરીમાં હોબાળો મચાવ્યો। આસિસ્ટન્ટ કમિશનર ઓફિસનો લોકોએ ઘેરાવ કર્યો અને ગોમતીપુરના સ્થાનિક કાઉન્સિલરોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો છે। નેતાઓએ અધિકારીઓને તતડાવ્યા છે અને સાથે ચીમકી પણ આપી છે કે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગંદા પાણી ઓફિસમાં નાખીને વિરોધ નોંધાવીશું। ડ્રેનેજના ગંદા પાણી ઘરમાં બેક મારતા હોવાથી આ ફરિયાદો પણ થઈ રહી છે। તો અધિકારીઓ કામ ન કરતા હોવાનો કાઉન્સિલરોએ આરોપ મૂક્યો છે। આપની જીત મુદ્દે ગોપાલ ઇટાલિયાની જીત પર ઈસુદાન ગઢવીની પ્રેસ તમે જુઓ 6 ધારાસભ્યો કોંગ્રેસના 5 થી 6 ધારાસભ્યો ગયા અને 5 થી 6 ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા રાખીને છતાંય કોંગ્રેસને જીતી ન શકી। ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો। અમારા ઉમેદવારોની સામ દામ દંડભેદ કરીને કંઈ મેં સાંભળ્યું હતું કે સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું, પણ એને ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે, આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છીએ। અમે પામવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને એટલા માટે એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે। આ ગુજરાતની જનતા લાવી છે, આમ આદમી લાવ્યો છે। આ બેરોજગારો, ખેડૂતો, વંચિતો, શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે। કચ્છના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। 6 મહિનામાં આ બીજો ધમકી ભર્યો મેલ મળ્યો છે। વિદ્યાર્થીઓને રજા આપી દેવાય છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। અજાણ્યા વ્યક્તિએ મેલ પર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે અને પોલીસે સ્કૂલમાં તપાસ પણ હાથ ધરી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી કોઈ નથી મળી આવી, પરંતુ જેવો જ આ મેલ મળ્યો તેવી જ તપાસ શરૂ કરાઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત બીજી વખત આ પ્રકારનો મેલ મળ્યો સ્કૂલને? બિલકુલ જી, જો હમણાં થોડાક મહિના અગાઉ નવરત્ન સ્કૂલ જે છે તે ભાયલી અને તમારી જે શાખા છે તેને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ જે છે તે પ્રિન્સિપલને મળ્યો હતો। એ ઘટનામાં સાયબર ક્રાઇમે તપાસ કરી હતી, ત્યારે ડાર્ક વેબ પરથી એ મેલ આવ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આજે ફરી બીજી વખત જે છે તે આ પ્રકારની ધમકી જે છે તે આપવામાં આવી છે અને બપોરે 2 કલાકે સ્કૂલમાં બ્લાસ્ટ થશે તે આ પ્રકારનો મેલમાં ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી। કલાકો સુધી પોલીસ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા, ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસને જે છે હજી સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી। અત્યારે આખો જે મામલો છે તે સાયબર ક્રાઇમ પાસે છે અને સાયબર ક્રાઇમ દ્વારા અત્યારે મેલ આઈડી છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે અને આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો અને ક્યાંથી કરવામાં આવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સંધ્યા, બનાસકાંઠામાં ઈડરની ઘઉંવાવ નદીમાં આવ્યું છે પૂર। નદીના પૂરનો આકાશી નજારો, ઘઉંવાવ નદીમાં પૂરનો આ ડ્રોન વિડીયો। ઈડર વડાલી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર છે। ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે। આકાશી આ નજારો સામે આવ્યો છે। આસપાસ ખેતરો પણ જોવા મળી રહ્યા છે। ઈડરની ઘઉંવાવ નદી જે છલકાઈ રહી છે બંને કાંઠે વહેતી થઈ છે।